નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે 2 પોઈન્ટ આપણે પૂરું કર્યું હતું, બરાબર. રિસાયકલિંગનો મુદ્દો હતો, એ આપણે જોયું હતું. એમાં તો કે શું હતું કે અદ્યતન તો કે મોડલની કાર હોય, બરાબર, કે એટલે કે નવી પ્રકારની જે કાર હોય, બરાબર, એનું કદાચ તો કે ખરાબી એમાં આવી હોય તો એને તો કે શું ફેંકી દેવાને બદલે એનો શું હતું કે એને આપણે રિપેરિંગ કરાવીને એનો યુઝ કરવું જોઈએ. ઇન શોર્ટ, જૂની જે વસ્તુ થઈ ગઈ હોય એ જૂની વસ્તુને ફેંકવાને બદલે તમારે શું કરવું પડે, એને શું કરવું જોઈએ તો કે એને તો કે રિસાયકલિંગ કરવાનું, એટલે કે એને નવી કરીને સર્વિસ રિપેરિંગ જે હોય તે એને યુઝ કરીને ફરીવાર એનો પુનઃ ઉપયોગ એટલે કે રિસાયકલિંગ, ઓકે, રીયુઝ તમારે કરવું જોઈએ, બરાબર. એવું કંઈક આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. ત્યાર પછી જો ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું, કારીગરોનું ગામડામાં પરત ફરવું, બરાબર. ચાલો હવે આમાં શું કહેશે એ જુઓ. ઇફ માસ પ્રોડક્શનનો મતલબ શું થાય? જથ્થાબંધ ઉત્પાદન. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો ઇકોનોમિક એડવાન્ટેજ, ઇકોનોમિક એટલે શું થાય? આર્થિક, અને એડવાન્ટેજ એટલે શું થાય? લાભ. આર્થિક લાભ ગુમાવશે તો યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર, મોટી જેટલી પણ કેન્દ્રીકૃત જેટલી પણ તો કે ફેક્ટરીઓ છે એ શું તો કે અદ્રશ્ય તો કે થઈ જશે, બરાબર. નેક્સ્ટ ઓકે, પછી જો they will be replaced by smaller and community based facilities, બરાબર. તેમનું સ્થાન જે છે, બરાબર, એ શું તો કે નાની અને સમાજ આધારિત તો કે સગવડતાઓ લેશે. કે they will be replaced by smaller and community, smaller એટલે કે નાની અને community મતલબ શું થાય તો કે સમુદાય, સમાજ, બેઝડ ફેસિલિટીને આધારે, ઓકે, આ બધી જેટલી મોટી તો કે ફેક્ટરીઓ છે, ઓકે, એ શું તો કે થઈ જશે? રિપ્લેસ થઈ જશે. એટલે કે જો કારીગરો જ નહીં હોય, કારીગરો તો કે બધા ગામડે જતા રહે તો કામ કોણ કરે, બરાબર. એટલા માટે આટલી બધી જે મોટી જે કંપનીઓ છે, ફેક્ટરીઓ છે, એ શું તો કે ધીરે ધીરે પછી નાની કંપનીઓમાં તો કે પરિવર્તિત થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર, નાની એવી કંપનીઓમાં તો કે પરિવર્તિત થઈ જશે, અથવા તો એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી, અને સમુદાય કે સમાજમાં તો કે એ શું તો કે એનું તો કે પરિવર્તન પામશે, એટલે કે નાનું થઈ જશે. નેક્સ્ટ, there will be a continuous decline, okay, there will be a continuous decline in the amount of human efforts, okay. decline એટલે શું થાય? ઘટાડો થવો. decline નો મતલબ શું થાય તો કે ઘટાડો થવો. they will be replaced by smaller and community based facilities. there will be a continuous decline, okay, સતતપણે તો કે ઘટાડો થતો રહેશે. શેમાં? in the amount of human efforts, ઓકે, માણસની કાર્યક્ષમતામાં, માણસના કામ કરવાની તો ક્ષમતામાં તો કે શક્તિમાં ઘટાડો થતો રહેશે. ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, ઓકે, આ જે પ્રોડ્યુસ એટલે ઉત્પાદન, મટીરિયલ એટલે પદાર્થ, ગુડ્સ એટલે કે ઓકે, તો કે સામાન, ઓકે, સામાનનું તો કે જે ઓકે સામાન જે પદાર્થ હોય, જે કોઈ પણ ઓકે વસ્તુઓ છે એની શું તો કે ઉત્પાદન કરવામાં એની શું તો કે ક્ષમતા એની ઘટી જશે, ઓકે. માણસ પહેલા જે રીતે ક્ષમતાથી અને શક્તિથી, તાકાતથી કામ કરતો હતો એ હવે તો કે કરી શકશે નહીં, બરાબર. નેક્સ્ટ, then the customers may be served better by local owner or operator of a manufacturing shop, ઓકે. તો પછી આ જેટલા પણ કસ્ટમરો અહીંયાથી તો કે ચાલ્યા જાય છે ને બાકીના જે બચે છે, બરાબર, એ તો કે નાની ફેક્ટરીઓમાં અમુકમાં તો કે કામ તો કે કરશે જ, પણ બાકીના જેટલા પણ ગામડે લોકો જાય છે કે પછી એ રીતે બરાબર, એ લોકો તો કે શું કરશે? then the customers may be served, એ લોકો શું તો કે સેવા કરશે, ઓકે. ક્યાં? બેટર બાય લોકલ ઓનર, કે ઓકે પોતાની નાની ઓકે નાનકડી એવી તો કે દુકાન ખોલીને પોતાના માલિક તો કે બનશે, અથવા તો કે શું કરશે? ઓકે, એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, કે પછી ઓકે ઉત્પાદિત એવી તો કે કંપનીઓમાં તો કે શું તો કે ઓપરેટર તરીકે તો કે કામ કરશે, બરાબર. ઉત્પાદિત એવી વસ્તુમાં તો કે દુકાન ચલાવનાર તો કે બનશે, અથવા તો માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી એવી સેવા તો કે પૂરી પાડશે. માલિક તરફથી ગ્રાહકોને શું તો કે વધારે સારી એવી તો કે સેવા પૂરી પાડશે. Thus, the factories will become decentralized, okay. આમ તો કે ફેક્ટરીઓનું તો કે શું થશે? વિકેન્દ્રીકરણ તો કે થશે. સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીકરણ, અને ડિસેન્ટ્રલાઇઝ મતલબ શું થાય? વિકેન્દ્રીકરણ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, અને કુદરતી રીતે ઓકે જે કારીગરો છે એ શું તો કે ટેલેન્ટ ધરાવે છે, તો કે કુદરતી રીતે ટેલેન્ટ ધરાવનાર જે કારીગરો છે તે વિલ બી બેક વિથ અ બેંગ, એ લોકો શું તો કે સફળતાપૂર્વક તો કે પરત ફરશે, બરાબર. જેટલી પણ તો કે ટૂંકમાં આમાં તો કે શું કહેવાય
કે જો આ બધા કારીગરો જેટલા પણ ટેલેન્ટેડ છે બરાબર, તો કે સક્ષમ કારીગરો જ તો કે ગામડે જતા રહે તો કામ કોણ કરે? અને મોટી મોટી જેટલી પણ કંપનીઓ છે એમાંથી જો કારીગરો ઘટે તો કંપનીમાં તો કે કામ કોણ કરે? એના માટે એ મોટી મોટી કંપનીઓનું તો કે શું થઈ જશે? ડિસેન્ટ્રલાઇઝડ. અને એનું સેન્ટ્રલાઇઝ તો કે થઈને નાની નાની તો કે કંપનીઓ બનશે. કે પછી અમુક જે ગામડા જે લોકો જતા રહ્યા હોય એ લોકો ત્યાં તો કે શું કરશે? તો કે અમુક પ્રકાર પોતાની નાની એવી દુકાન તો કે ચલાવશે, કે પછી માલિકો તરફથી બરાબર એ તો કે ગ્રાહકોને સેવાઓ પૂરી પાડશે. બરાબર, તો આ મુદ્દો તો કે આપણને આ પોઈન્ટમાંથી જાણવા મળ્યો. નેક્સ્ટ પછી જો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, ઓકે, નવી વૈદ્યકીય તો કે સારવારો તો કે જો શું કહે છે? soon the scale of autophagy will shrink to okay nanostructure level. okay, ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. soon the scale of ઓટોફેબનું જે માપદંડ છે, સ્કેલ ઓફ ઓટોફેબ એટલે શું થાય? ઓટોફેબનું માપદંડ બરાબર, will shrink to nanostructure level. નેનોસ્ટ્રક્ચર એટલે કે એકદમ અતિ સૂક્ષ્મ માળખામાં. બરાબર, અતિ સૂક્ષ્મ માળખામાં એ શું તો કે એ એકદમ તો કે એમાં આવી જશે. then the size of the newly manufactured medical instrument will be no bigger than a drug molecule. okay, then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. okay, પછી તો કે શું થશે? પછી તો નવી જે ઉત્પાદિત જે વૈદ્યકીય જે તો એ તો કે સાધનનું કદ અને દવાના પરમાણુથી મોટું નહીં હોય. બરાબર, પછી આ જે તો કે ધ સાઇઝ ઓફ ધ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, આ મેડિકલમાં જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થશે બરાબર, એ શું તો કે વિલ બી નો બિગર, એ મોટી નહીં હશે તો કે કોનાથી? ધેન અ ડ્રગ મોલેક્યુલ. ડ્રગ એટલે શું થાય? એક દવા એટલે કે કણ, એક દવાનો પરમાણુ. બરાબર, તો કે એનાથી જરાય એ તો કે મોટું હશે નહીં, એ એક દવાથી પણ તો કે મોટું નહીં હોય. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ, એ તો કે શક્ય બનશે શું? ટુ રિકન્સ્ટ્રક્ટ તો કે રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. ડીકે એટલે થાય નાશ પામવું. એટલે શું કહે છે કે સમર્થિત જીવકોષોને પુનર્જીવિત કરવા માટે બરાબર, અને પૂર્ણ વિકસિત તો કે કરવા માટે કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. બરાબર, જે કોષો જે છે બરાબર એને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું શું તો કે એ નાશ કરવાનું તો કે શક્ય બનશે. બરાબર, એટલે કે રિકન્સ્ટ્રક્ટ એટલે કે પુનર્જીવિત. બરાબર, ટુ રેટિફાઈડ તો કે ટિશ્યુ એટલે કે સજીવ કોષ એન્ડ ધ રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. ઓકે, પછી એનો તો કે નાશ થઈ જશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ માણસની જે જીવન માણસનું જે જીવન છે તે એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. ઓકે, અને આ માનવ જીવનકાળ તો કે નિરંતર વધતો રહેશે. બરાબર, નેક્સ્ટ પછી જો ધ હેલ્થ ઓફ ધ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ધ હેલ્થ ઓફ ધ ઓલ્ડ પીપલ એટલે કોણ? વૃદ્ધ લોકો. બરાબર, એ લોકોનું શું? ધ હેલ્થ ઓફ ધ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઓકે, જે શું કહેવાય? હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય. વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય પણ તો કે શું અહીંયા સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ ability to painlessly redesign their bodies. ઓકે, એટલે કે લોકોને તેમના શરીરને દર્દ વગર રીડિઝાઇન their body to painlessly. બરાબર, એટલે કે દર્દ વગર ફરી આરોગ્યપ્રદ એટલે કે સારું એવું બનાવવા માટે શું તો કે શક્ય બનશે. બરાબર, ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી, એ તો કે એવી ક્ષમતા તો કે પ્રાપ્ત કરશે કે જેનાથી શું ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ, એ લોકોની જે બોડીને છે એ ફરીવાર તો કે શું એકદમ આરોગ્ય તો કે સાથેનું એકદમ સારું એવું તો કે કરી દેશે, આરોગ્યપ્રદ કરી દેશે. નેક્સ્ટ, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. એટલે કે ડ્રામેટિકનો મતલબ થાય છે જોરદાર. બરાબર, આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. આ પ્રકારના ફેરફારોની અસર અકલ્પનીય હોઈ શકે. બરાબર, નેક્સ્ટ, ઇટ ઇઝ બિલીવડ ધેટ, અને એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ તો કે પછી તો કે થોડાક વર્ષોમાં a small mountain top community could be self sufficient with a collection of fabricators and a solar power generator. બરાબર, થોડાક વર્ષો તો કે પછી બરાબર કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ
બરાબર. આ પ્રકારના સાધનો અને સૂર્ય શક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. થોડાક વર્ષો પછી માઉન્ટેડ ટોપ એટલે શું થાય, ઊંચા પર્વતીય શિખર પર જે રહેનારો માણસ હોય તે, બરાબર, કોમ્યુનિટી એટલે કે સમાજ જે તો રહે છે, બરાબર, ત્યાં રહેવા લાગશે. એન્ડ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ. ઓકે, અને આનાથી શું તો કે સૂર્ય શક્તિવાળા જનરેટરનો પણ શું તો કે સંયોગીપણા ઓકે પણેથી શું તો કે આત્મનિર્ભર તો કે બની શકશે. એન્ડ સોલર પાવર જનરેટર એટલે કે સૂર્ય શક્તિના તો કે જે પાવર છે, બરાબર, તો કે જનરેટરથી એકદમ તો કે શું એકદમ તો કે નિર્ભર બની શકશે. કોઈના ઉપર પણ તો કે આધાર રાખવાની જરૂર પડશે નહીં. નેક્સ્ટ પછી જો as the methods of AutoFab advance, okay, as the methods of AutoFab advance, okay, AutoFab ની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે, બરાબર, the form of raw materials will be unimportant. જેમ જેમ આગળ વધી રહી છે ને AutoFab ની એડવાન્સ, ઓકે, જે પ્રગતિ છે એની જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. ઓકે, the raw material will be unimportant. ઓકે, the form of raw material નો મતલબ શું થાય, કાચા માલનું સ્વરૂપ તો કે જે સ્વરૂપ છે એ તો બિન મહત્વનું બની જશે, પછી કોઈ વેલ્યુ રહેશે નહીં. ક્યારે? જ્યારે AutoFab એડવાન્સની શું તો કે પ્રગતિ થતી જશે, આગળ વધતી જશે ત્યારે. Next, sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. So, sophisticated AutoFab machines, સોફિસ્ટિકેટેડ જેટલા પણ તો કે મશીનો એટલે કે અદ્યતન એટલે કે નવા પ્રકારના જેટલા પણ યંત્રો હશે, મશીન હશે, એ કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે શું પરમાણુની, ઓકે, વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર. મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે શું થાય, પરમાણુનું તો કે જે તો કે કણ હોય તે, બરાબર, એને તો કે શું તો કે પરમાણુની માળખાની પુનઃ ગોઠવણી તો કે કરશે. મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એમાંથી કોઈ પણ પ્રકારના પદાર્થનું તો કે શું તો કે મેન્યુફેક્ચર ઉત્પાદન કરી શકશે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. બરાબર, પ્લાસ્ટિક મિલ્ક હાઈલી ઇમ્પ્રુવડ. બરાબર, તો શું કહે છે જો કે દૂધના પ્લાસ્ટિકના જગ, દૂધનો જે પ્લાસ્ટિકનો જે જગ હોય તે, બરાબર, એ એન્ડ ગઈ રાત્રે પંચર થયેલી કારની, ઓકે, અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ જે છે, બરાબર, એ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. ઓકે, પંચર કરી એના માટે શું તો કે નવો ટેબલ લેમ્પ પણ તો કે બનાવી શકાશે. બરાબર. નેક્સ્ટ, આ જસ્ટ એક્ઝામ્પલ તમને આપે છે. લાસ્ટ પેરેગ્રાફમાં જે કંઈ તમને આપ્યું એ બધું શું છે, માત્ર એક્ઝામ્પલ, એને એટલું બધું ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં. હાઈલી ઇમ્પ્રુવડ AutoFab ટેકનોલોજી, ઓકે, ઊંચા દરે, ઓકે, જે AutoFab તકનીકી જે છે, ટેકનોલોજી જે છે, બરાબર, એ જેટલા પ્રમાણમાં તો કે વિકસિત તો કે પામશે, તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ તો કે કરશે, બરાબર, will perhaps be able to meet all our material desire. આપણા પદાર્થોને લઈને, પદાર્થને ઉત્પાદન કરવાથી માંડીને, બરાબર, જેટલી પણ વસ્તુની તો કે જરૂર પડશે એટલી એ તો કે આર્થિક રીતે તો કે આપણને મદદ કરશે. The freedom resulting from this achievement will bring about a golden age of art. The freedom, okay, resulting from this achievement, okay, આનું જે પરિણામ તો કે મળશે, બરાબર, આનું જે પરિણામ તો કે મળશે પછી આ સિદ્ધિ, ઓકે, આનું જે પરિણામ મળશે એ next AutoFab technology will perhaps be able to meet all our material desire. The freedom resulting from this achievement will bring you a golden age of art. એટલે કે આ કળાનો જો કે શું તો કે એક સુવર્ણ કાળ તો કે આપણા માટે આવશે, બરાબર. નેક્સ્ટ પછી મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, મ્યુઝિક, સંગીત એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિક શોધખોળો માટે આ શું તો કે સુવર્ણ યુગ તો કે લાવશે. ઓકે, ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, બરાબર, કળા જે છે, સંગીત જે છે અને વૈજ્ઞાનિક શોધખોળો માટે શું આ એક વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ એટલે કે સુવર્ણકાળ આવશે કે લાવશે. નેક્સ્ટ, બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર, પરંતુ ખુલ્લામાં ખુલ્લો તો કે પ્રશ્ન એ છે કે ખુલ્લો સાફ તો કે પ્રશ્ન એ છે કે એ શું કે ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. શું લોકોને મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? શું લોકોને મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? નેક્સ્ટ, પછી શું કહે છે જો ઇન લાઈફ, જીવનમાં, બરાબર, જીવનમાં શું કહે છે, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, ઓકે, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે, બરાબર, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. બરાબર, ઓકે, વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી.
વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, બરાબર. નેક્સ્ટ, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એમાં તો કે કામ કરવામાં એમાં કામમાં તો કે મથ્યા રહેવાથી મળે છે. આપણે સ્વયં સંચાલિત, ઓકે, એ રીતે in life it is often found that the greatest satisfaction, okay, comes on from getting, not from getting what one wants but from working for it. ઓકે, માત્ર વિચારો કરવાથી આપણને તો કે સંતુષ્ટિ મળતી નથી. એ વિચારોને, ઓકે, સંતુષ્ટિ મેળવવા માટે શું તો કે કામ પણ તો કે કરવું પડે. ફ્રોમ વર્કિંગ એટલે કે કામ કરવાથી આપણને તો કે સંતુષ્ટિ, ઓકે, મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. Okay, આપણે સ્વયં સંચાલિત, ઓકે, greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications, okay, is to find meaningful use of ourselves. Automated fabrication એટલે કે સ્વયં સંચાલિત ઉત્પાદનમાં આપણે યુગમાં પ્રવેશી રહ્યા છીએ, બરાબર. ત્યારે માનવ જાતની સામે, ઓકે, માનવ જાતની સામે મોટો પડકાર છે. ગ્રેટેસ્ટ ચેલેન્જ, ઓકે, ફેસિંગ હ્યુમેનિટી, ઓકે, એક મોટો પડકાર છે કે આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે, બરાબર. આપણા માટે સાર્થક ઉપયોગ, ઓકે, ઓટોમેટ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ. આપણી જાત માટે મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ, આપણી જાત માટે શું તો કે એક મહત્વપૂર્ણ તો કે ઉપયોગ તો કે કયો રહેશે એ તો કે સાર્થક ગણાશે એ માટે તો કે આપણને શું એ આપણે નક્કી કરવાનું રહેશે, બરાબર. તો આજે આપણે અહીંયા યુનિટ 2માં, બરાબર, રીડ 1 તો કે પૂરું કર્યું છે, બરાબર. હવે નેક્સ્ટ, હવે તમારે શું કરવાનું છે, તમારે સ્પેલિંગ લખવાનું છે. સ્પેલિંગ ઓલમોસ્ટ તમે લખેલી હશે, બરાબર. તો જેણે લખેલી છે તો ઠીક છે, જેને નહીં લખેલું તો સ્પેલિંગ આખી લખી નાખવાની અને આખો પાઠ તમારે ઇંગ્લિશમાં તો કે લખી નાખવાનો છે. અને તો કે નવનીતમાં 2 થી 3 વાર તો કે તમારે પાઠને વાંચવાનું છે, બરાબર. નેક્સ્ટ, બરાબર, રીડ 1, ઓકે, યુનિટ 1 આપણે પૂરું કર્યું હતું ને. રીડ, ઓકે, યુનિટ 2માં રીડ 1, બરાબર. તો જેની પાસે નવનીત હોય કે પછી પ્રકાશન હોય, બરાબર, એમાંથી પેરેગ્રાફના સવાલ જવાબમાં પણ તો કે વાંચતા રહેજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે, બરાબર, યુનિટ 2 રીડ 2 આપણે જોશું, બરાબર. ત્યાં સુધી, બરાબર, આ જે પાઠ આપણે ચલાવેલો છે એટલું પાઠ તો કે તમારે લખવાનું રહેશે. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.